ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 27 ડિસેમ્બરે સુરેન્દ્રનગરના આંગણે પધારશે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 27 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના આંગણે પધારશે। આંતરરાષ્ટ્રીય ભવ્ય મેગા એક્સપોનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે યોજી નાગરિકો માટે ખુલ્લો મુકાશે। 29 ડિસેમ્બરના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે। ઝાલાવાડના વેપાર ઉદ્યોગના વિકાસને વેગ મળે અને પ્રોત્સાહન મળે તેમજ ઝાલાવાડમાં ઉત્પાદિત વસ્તુઓનું નેશનલ ઇન્ટરનેશનલ બજારમાં માર્કેટિંગ થાય, ઇન્વેસ્ટરો ઝાલાવાડમાં રોકાણ કરવા આકર્ષાય તે હેતુ અને તેવા વિવિધ ઉદ્દેશ્ય સાથે ફેડરેશન દ્વારા એમપી શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં તારીખ 27, 28 અને 29 ડિસેમ્બર દરમિયાન ગ્લોબલ ઝાલાવાડ 2024 મેગા એક્સપોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મેગા એક્સપોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ સમારોહમાં કેબિનેટ મંત્રી સહિતના મંત્રીઓ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ સિહોરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે। તેમજ એક્સપોમાં વિવિધ પ્રોડક્ટના સ્ટોલ, ફૂડ કોર્ટ વગેરે પણ હશે। એક્સપોના 3 દિવસ રાત્રે વિવિધ કાર્યક્રમ યોજાશે, જેમાં તારીખ 27મી રાત્રે જાણીતા ગઝલ ગાયક કુમાર સત્યમ કર્ણ પ્રિય ગઝલો રજૂ કરશે। તારીખ 28મી રાત્રે ગાલા મ્યુઝિક નાઇટમાં ફિલ્મ ગીત સંગીતના રંગત જામશે। તેમજ તારીખ 29મી રાત્રિએ મારું ઝાલાવાડ જોરદાર ઝાલાવાડ થીમ ઉપર કાર્યક્રમ યોજાશે। ઉપરાંત એક્સપોના વક્તવ્ય, ઉદ્યોગકારોના સન્માનમાં કાર્યક્રમ યોજાશે। તારીખ 29મીએ મેગા એક્સપોના સમાપન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનારા છે। ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ, ચેરમેન, હોદ્દેદારો દ્વારા તમામ શહેરીજનોને આ એક્સપોની મુલાકાત લેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે। ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરેન્દ્રનગરમાં આયોજિત 3 દિવસના મેગા એક્સપોને સફળ બનાવવા ઝાલાવાડ ફેડરેશનના નરેશભાઈ કૈલા, કિશોરસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ સાવધરિયા સહિતના અગ્રણી આગેવાને ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા। ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ બીજા મેગા એક્સપોની અંદર તારીખ 27, 28, 29 ડિસેમ્બરના રોજ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થવાનું છે। એમની ગરિમામય ઉપસ્થિતિની સાથે સાથે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ પધારવાના છે, તેમજ આપણા જિલ્લાના માનનીય સાંસદ શ્રી ચંદુભાઈ સિહોરાજી અને આપણા જિલ્લાની અંદરના તમામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ જેમ કે માન્ય જગદીશભાઈ મકવાણા, શ્રી કિરીટસિંહજી રાણા, પ્રકાશભાઈ વરમોરા, તેમજ આપણા શામજીભાઈ ચૌહાણ અને શ્રી પી.કે. પરમાર એ 5 ધારાસભ્યશ્રીઓની પણ વિશેષ ઉપસ્થિત રહેવાની છે। તેમજ આ જ કાર્યક્રમની અંદર આપણા કેન્દ્રીય મંત્રી અને એવા શ્રી પિયુષ ગોયલ સાહેબ એ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના છે। સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણે જણાવું તો કાર્યક્રમના અંતિમ દિવસે આપણા કેન્દ્રીય મંત્રી અને ભાવનગરથી સાંસદ માનનીય શ્રીમતી નીમુબેન બાંભણિયાજી અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાજી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે। રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્ય ક્યાં ક્યાં રહેશે? રાત્રિના સમયે 27 તારીખની અંદર અમે ભવ્ય ગઝલ નાઇટનું આયોજન કર્યું છે, જેના અંદર જિલ્લાના તમામ એસોસિએશનના વેપારી મિત્રો એમને સહપરિવાર અમે આમંત્રણ પાઠવ્યું છે। અને આ કાર્યક્રમની અંદર વિશેષ આપને જણાવું તો રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ એ પણ આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ આપવાના છે। અને આ કાર્યક્રમ દરમિયાન અમે ઝાલાવાડના 13 ઉદ્યોગકારો જેમણે ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું હોય તેમનું સન્માન પણ અમે આ કાર્યક્રમની અંદર કરવાના છીએ।